जय हिंद विद्यार्थी मित्रों, वेलकम बेक टू वीर एकेडमी। आजना विडियो में आपणे बीएड एडमिशन 2026 आ उपरांत एमएससी, एमएड, एलएलबी, एलएलएम वगैरह जेवा कोर्स विषय पण माहिती मेळवीशुं। बीएड में केवी रीते एडमिशन फॉर्म भरवानी लास्ट डेट कई छे, कया डॉक्यूमेंटनी जरूर पड़शे, कई यूनिवर्सिटी में फॉर्म भरवुं, तमाम विगते माहिती आ विडियो में जोशो। तो छेक सुधी बने रहो। तो तमे कया कया कोर्स में अत्यारे फॉर्म भरी शकशो। फॉर्म भरवानी शुरुआत जे छे आज एटले के 15 तारीख थी थाय छे। तो जोईए एमए, एमकॉम, एमएससी, एमएड, एमपीएड, बीएड, एलएलबी, पीजी डिप्लोमा, बीपीएड, एलएलएम। तो विविध प्रकारना कोर्स में तमारे एडमिशन लेवानुं होय तो आजथी फॉर्म भरवानी शुरुआत थाय छे। तो फॉर्म भरी देजो। फॉर्म भरवानी तारीख तो कि आज एटले के 15/6/2026 थी 29/6/2026 सुधी रहेशे। कया डॉक्यूमेंटनी जरूर पड़शे तो तेमां तमारुं आधार कार्ड, फोटो, सही, धोरण 10 અને 12ની मार्कशीट, जातिनो दाखलो, आवकनो दाखलो, नॉन क्रिमिलियर, ग्रेज्युएट मार्कशीट, स्कूल लिविंग सर्टी। आ उपरांत जेमने ईडब्ल्यूएस लागू पड़तो होय तो एमने ईडब्ल्यूएसनी जरूर पड़शे। स्क्रीनशॉट लई लेजो એટલે તમારે ડોક્યુમેન્ટ જે છે એકઠા કરવામાં સરળતા રહે। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો આ ખાસ છે, જરૂરી છે। તો તમારે એક જ પોર્ટલ એટલે કે એક જ વેબસાઇટ ઉપરથી જે છે તમારે એક જ ફોર્મ ભરવાનું છે અને તમે વિવિધ યુનિવર્સિટીઓ જે છે એમાં તમે એડમિશન મેળવી શકો। કઈ રીતે તો જોઈએ, તમારે અલગ અલગ યુનિવર્સિટીની સાઇટ પર જવાની જરૂર નથી। બધું જ તમને જે છે ઝિકાસ પોર્ટલ પરથી થઈ જશે। તમારે જે છે ધારો કે ગુજરાત યુનિવર્સિટી હોય તો તેમની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું નથી, અથવા એમકેબી યુનિવર્સિટી છે તો તમારે એમકેબી યુનિવર્સિટી પર જઈને ફોર્મ ભરવાનું નથી। તમારે માત્ર ઝિકાસ જે પોર્ટલ છે તેના પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યારબાદ લોગિન થઈને તમારે જે છે ફોર્મ ભરવાનું રહેશે। પસંદગી, તમારે કઈ કોલેજ કે કયા કોર્સમાં એડમિશન લેવું છે તેનું લિસ્ટ જે છે એ અગાઉ બનાવી રાખવું। પસંદગીની આઝાદી, તો એક જ ફોર્મ તમે ભરશો એટલે તમે એકથી વધારે યુનિવર્સિટી જે છે એમાં તમે કોર્સ પસંદ કરી શકશો। તો એ કઈ કઈ યુનિવર્સિટી જે છે કે જેમાં તમે એક ફોર્મ ભરીને જે છે એડમિશન મેળવી શકો તો જોઈએ, તો આ રહી એક કોલેજ યુનિવર્સિટી જે છે એનું લિસ્ટ। તો કઈ કઈ યુનિવર્સિટીઓ જે છે એમાં સમાવેશ થાય છે તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને લાસ્ટમાં છે કચ્છ યુનિવર્સિટી। તો આટલી યુનિવર્સિટીઓ જે છે એમની કોલેજમાં તમે આગળ દર્શાવેલા જે કોર્સ છે એ તમે કરી શકો। તો આજની આ માહિતી તમને જે છે સારી લાગી હોય તો તમે આપણી ચેનલ જે છે એમને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને ઉપયોગી વિડીયો જે છે એ મળતા રહે। તો દરેક વિદ્યાર્થીઓ જે છે વહેલી તકે એડમિશન છે ફોર્મ ભરી નાખે, કેમ કે લાસ્ટમાં વેબસાઇટ જે છે સાઇટ જે છે હેંગ થતી હોય છે, એટલે ત્યારે જ જે છે એ તમારે ફોર્મ ભરવાનું રહેશે। એડમિશન માટે જે છે 3 રાઉન્ડ છે બહાર પડશે, તો પ્રયત્ન એવો રહે કે તમને પ્રથમ રાઉન્ડમાં જે છે એડમિશન મળી જાય। તો ચાલો, કાંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તમે જે છે કોમેન્ટમાં કરી નાખજો, જેની વિગતે માહિતી આપતો વિડીયો જે છે તમને આગળ મળતો રહેશે। તો મળીએ નવા વિડીયોમાં।
અસ્તુ. જય હિન્દ, જય ભારત.